કચ્છની ધરતી છે ઐતિહાસિક સુગંધ અને શ્રદ્ધાની શક્તિ બંને એક સાથે ધબકે છે અને જ ધરતી પર ભુજ તાલુકાના ઘોસા ગામે આવેલું છે ચમત્કારિક સ્થાન। કેવું છે આ દિવ્ય અને રોચક ધામ, જાણીએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। ભુજ તાલુકાના ધોસા ગામે આવેલું ચમત્કારિક રામેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક અને ઐતિહાસિક રીતે ધરાવે છે વિશેષ મહત્વ। આ મંદિરના ઇનામદાર કવિ જીવરામ અજરામર ગૌરનો જન્મ સંવત 1923માં થયો હતો। કચ્છના લોક સાહિત્યના પ્રથમ સંશોધક તરીકે તેમનું નામ અવિસ્મરણીય છે। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પણ તેમના લેખોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા। જીવરામ બાપાએ કચ્છના ચારણો, ભાટો અને વાર્તાકારો પાસેથી લોક સાહિત્ય એકત્રિત કરીને કચ્છની સંસ્કૃતિને જીવંત રાખી હતી। તેમની ઉમદા સેવાથી પ્રભાવિત થઈને કચ્છના રાવ ખેંગારજી બાવાએ તેમને ધોસા ગામનું ઇનામ આપ્યું હતું। અહીંનું સુંદર રામ સરોવર તળાવ અને જિનાલય મઢુલી આજે પણ તેમની સ્મૃતિઓ તાજી રાખે છે। જે તે સમય એમણે બનાવેલી હતી અને આ જે આખું મંદિર છે એ ખેંગારજી રાવના સમયમાં એ બનાવેલું છે। એ જે તે સમયથી કરીને આજે મારા મિસ્ટર ધવલ ગોર એ ટ્રસ્ટી પદે ત્યાં કાર્યરત છે અને ભાવિક ભક્તો જે શ્રાવણ મહિનો હોય છે ત્યાં તમે એક મેળો જ સમજી લ્યો, એટલા મેળા સ્વરૂપે આખા શ્રાવણ મહિનામાં એક પણ દિવસ ત્યાં રુદ્રી વગરનું ખાલી નથી રહેતું। કાળક્રમે રામેશ્વર મહાદેવનું નામ ધોસા મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું। હાલમાં તેમની ચોથી પેઢીના ધવલ ગૌર મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે। શ્રાવણ માસ દરમિયાન અહીં મેળો ભરાય છે અને રુદ્રી સહિત અનેક ધાર્મિક વિધિઓ પણ થાય છે। મારે આવ્યા પછી એટલી બધી પબ્લિક આવવા માંડી ગઈ છે કે અત્યારે તમારે કોઈ શિવરાત્રી આવે, શ્રાવણ મહિનો આવે કે કોઈ મોટો પર્વત આવે તો ગાડી પાર્કિંગ રાખવાની જગ્યા નથી મળતી, એટલી પબ્લિક આવે છે। આમ આજનું ધોસા મહાદેવ મંદિર ધાર્મિક આસ્થા અને પ્રવાસન બંનેનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।